નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મનશ્રી શેરબાનો। માનવભક્ષી મગર દ્વારા હુમલાનું પુનરાવર્તન। ડભોઈ તાલુકાના ચાંદોસ પાસે શનોરની ઓરસંગમાં પશુપાલકને મગર ખેંચી જતા મોત। વન વિભાગ અને પોલીસને જાણ કરતા તંત્ર દોડતું થયું। ડભોઈ તાલુકાના તીર્થ ક્ષેત્ર ચાંદોદ નજીકના શનોર ગામે ઓરસંગ નદીમાંથી પશુપાલક આધેડને મગર ખેંચી જતા સ્થાનિકો દ્વારા સંલગ્ન વન વિભાગ અને પોલીસની જાણ કરતા તંત્ર દોડતું થયું હતું। આ મુજબના વારંવાર બનાવ બનતા રહ્યા છે, પરંતુ વન વિભાગ નિંદામાં હોય। પ્રજાએ રજૂઆતો કરેલી છતાં કોઈ ધ્યાન ન આપવા તૈયાર નથી। તરવૈયાઓ દ્વારા પશુપાલક આધેડને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે, જો કે મોડેથી લાશ મળી આવ્યાનું જાણવા મળે છે। વન વિભાગ સામે સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। ચાંદોદ નજીકના શનોર, ફૂલવાડી તથા ભોલાદરા ગામના કિનારા પરથી પસાર થતી ઓરસંગ નદીમાં મગર દ્વારા વારંવાર માનવજાત અને પશુઓ પર હુમલાઓ કરી આતંક મચાવ્યો છે। મંગળવારના રોજ આ નદીના પટમાંથી પશુને મગર ખેંચી જતા ઘટના હજુ વિરસાઈ નથી। ત્યાં બુધવારે ભાલોદરા રહેવાસી પ્રવીણભાઈ દેવજીભાઈ તડવી પશુઓ ચરાવી હાથ પગ ધોવા નદીમાં ઉતરતા મગર દ્વારા મિનિટોમાં જ પશુપાલક આધેડ પર હુમલો કરી નદીના ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો। સ્થાનિકોએ એ અંગે સંલગ્ન વન વિભાગ અને પોલીસને જાણ કરતા વન વિભાગ તથા નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ દ્વારા આધેડને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા। વડોદરા ફાયર ફાઇટરની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી। ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત ગામોમાંથી પસાર થતી ઓરસંગ નદીમાં વારંવાર પશુ તથા માનવજાત પર માનવભક્ષી મગર દ્વારા હુમલાનું પુનરાવર્તન થતું રહ્યું છે। એપ્રિલ માસમાં જ ફૂલવાડી ગામે ઓરસંગ નદીમાંથી મગરે યુવાનને ખેંચી જઈ મોતને ઘાટ ઉતાર્યો હતો। આમ વારંવાર બનતી આવી ઘટના છતાં પણ વન વિભાગ દ્વારા આવી ઘટનાના નિયંત્રણ અર્થે માનવ શિકારી મગરને જબ્બે કરવાને બદલે કુંભકર્ણની નિંદ્રામાં પોડતા હોય। તંત્ર વિરુદ્ધ વિસ્તારના રહીશો આક્રોશ સાથે ફિટકાર વરસાવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ લાલાભાઈ। મારા પપ્પા બકરા ચારવા હતા તો મારા પપ્પાને પાણી પાસેથી ખેંચી ગયા હતા મગર। પછી મુરલીભાઈને ફોન કર્યો, મુરલીભાઈએ જંગલ ફોરેસ્ટવાળાને ફોન કર્યો, પછી પોલીસને ફોન કર્યો, પછી ફાયર બ્રિગેડવાળા આવ્યા હતા તે પછી કાયરા ને પછી અમે લઈને આવ્યા સરકારી દવાખાના। કેટલા વાગે બનાવ બન્યો? આ 2:30 ગાળા। કેટલા વાગે ફોરેસ્ટ વાળાને ફોન કર્યો તો? હા, તે ઘર જ કર્યો તો, ખાલી 5 કે 10 મિનિટ થઈ ગઈ। કેટલા વાગે ડેડ બોડી મળી હતી? 7 વાગે મળી હતી। કઈ આવ્યા છો અત્યારે? इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें